હાલ ખબરોમાં આગળ વધી દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો જિલ્લામાં વરસાદની ખેંચ હવે ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની રહી છે। કાનપર શેરડી ગામ નજીક આવેલા શેડા ભાડધરી ડેમમાં પાણી ખૂટી જતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને 100ની યોજના હેઠળ તાત્કાલિક નર્મદાનું પાણી છોડવાની માંગ ઉઠવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાનપર શેરડી ગામ પાસે આવેલ શેડા ભાડધરી ડેમ હાલ લગભગ ખાલી થઈ ગયા છે। પૂરતો વરસાદ ન મળતા ડેમમાં પાણીનો જથ્થો સમાપ્ત થવાની સ્થિતિ સર્જાઈ છે, તો જેના કારણે આસપાસના 6 થી 7 ગામોના ખેડૂતો માટે સિંચાઈ અને પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। આ ડેમ પર નિર્ભર ખેડૂતોનું કહેવું છે કે પાણીના અભાવે ખેતી અને પશુપાલન બંને પર સંકટ ઊભું થયું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ જ મુદ્દે આજે અંદાજે 150 જેટલા ખેડૂતો શેડા ભાડધરી ડેમ કિનારે એકત્રિત થયા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોની એક જ માંગ છે કે 100ની યોજના હેઠળ તાત્કાલિક નર્મદાનું પાણી ડેમમાં છોડવામાં આવે, જેથી સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવે। હવે ખેડૂતોની નજર તંત્રના નિર્ણય પર છે। જો સમયસર નર્મદાનું પાણી નહીં છોડવામાં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। मारू नाम नथुवाला भादरका, कानपर शेरडी कलियांबू तालुको, देवभूमि द्वारका जिल्लो। आज रोज अमे आजूबाजूना 5-7 गामना खेडूतो अहींया भेगा थया छे। अमारुं शेड़ा भाडधरी डेममां पाणी खाली छे अने सौनी योजनामां लई ली एवी विनंती छे। खास आखा गुजरातमां वरसाद छे, द्वारका जिल्लामां ज नथी, तो अहींया पीवाना पाणीना मोटा प्रश्न है अने सौनी योजनामां लई लीए। अमे लेखित अने मौखित बधी रजूआत करेली छे कलेक्टरश्रीने तमामने, पण कोई आनो जवाब हजी आज तक आव्यो नथी। तो एवी सरकारने विनंती छे के खास बने एटलुं वेली आ योजनामां लई लीए एवी खास विनंती छे। આજે અમે કાનપર શેરડીમાં આવેલ શેડા ભાડધરી સિંચાઈ યોજનામાં સૌની યોજનાનું પાણી મળેલ નથી। જેમ કે કાનપર શેરડી, શેડા ભાડધર, બોલણ શેરડી, ચપર, આ બાજુ રાજપરા, આમ 5-7 ગામને આ શેડા ભાડધરી સિંચાઈ યોજનાનો આ સૌની યોજનાથી લાભ મળે એમ છે। પરંતુ સરકારશ્રીને ઘણી વખત લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે, પણ છતાં જેમ કે આજે વરસાદ ખેંચાયો અને ડેમ અમારો એકદમ ખાલી થઈ ગયું છે અને અત્યારે પીવાનો પ્રશ્ન પણ મોટો ઉદ્ભવે એમ છે। તો નમ્ર અપીલ છે કે આ યોજનામાં અમને આવરી લેવામાં આવે। હું કાનપર શેરડી ગામનો રહેવાસી છું અને અમારા ગામમાં શેડા ભાડધરી ડેમ આવેલો છે। તો વરસાદ ખેંચાતા અમારું ડેમ ખાલી છે। સરકારને ઘણી બધી રજૂઆત કરી, લેખિત મૌખિક, પણ કોઈ હજી હલ આવ્યો નથી। વરસાદ ખેંચાતા ડેમ ખાલી છે, તો સરકારશ્રીને નમ્ર અપીલ કે ભાઈ આ સૌની યોજનામાં લઈ લે અને પાણી છોડે।